નવસારી સાયબર ક્રાઇમે બે સાયબર ઠગોની ધરપકડ કરી। એરુચાર રસ્તા પાસે આવેલા મારુતિ પેલેસ એપાર્ટમેન્ટમાંથી સાયબર ક્રાઇમની ટીમે લખવિંદર સિંહ અને આદિત્ય ઉર્ફે બંટી પટેલને ઝડપી પાડ્યા। સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓ પાસેથી 43 ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, 7 પાસબુક, 13 ચેકબુક, 23 આધાર કાર્ડ, 11 પાન કાર્ડ, 3 મોબાઈલ સાથે 7 સિમ કાર્ડ જપ્ત કર્યા છે। આ સાથે જ બેંક એકાઉન્ટ ખોલવા માટે રાખેલા 70 જેટલા પાસપોર્ટ સાઇઝના ફોટા પણ જપ્ત કરવામાં આવ્યા। એનસીસીઆરપી પર આ બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાં 110 જેટલી ફરિયાદ નોંધાયેલી છે। પ્રાથમિક તપાસમાં 91 કરોડથી વધુના સાયબર ફ્રોડ થયાનો ખુલાસો થયો। ગઈકાલે નવસારીના એરુચાર રસ્તા પાસેથી લખવિંદર સરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટીની અટકાયત કરવામાં આવી છે। આ લોકોની અટકાયત કરી એમના ઘર, ઓફિસ વગેરેની સર્ચ કરતા એમની પાસેથી કુલે 43 જેટલા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મળેલા છે। આ ઉપરાંત 7 જેટલી પાસબુકો બનેલી છે અને એના મોબાઈલ અને બીજી તપાસ કરતા લગભગ 10 જેટલા એકાઉન્ટ એ વાપરતા હોય એવું જણાઈ આવ્યું છે। આ 10 એકાઉન્ટ ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર કે જેની ઉપર અરજદારો ટોલ ફ્રી 1930થી ફરિયાદ કરી શકતા હોય છે, એવી કુલે 110 જેટલી ફરિયાદો થયેલી અત્યાર સુધીમાં જાણવા મળેલી છે। આની અંદર સંડોવાયેલા બીજા તમામ આરોપીઓને આવનાર સમયની અંદર અટક કરવામાં આવશે।